વિદ્વાન હોય તો વિદ્વત્તાથી પરીક્ષા આગળ તમે ઇન્દ્રજીતનું સાંભળશો તો એ કેવી રીતના પોતાના પિતાથી પોતાનો પરિચય આપે છે. તો અક્ષય કુમાર તો પરિચય આપે છે દશગ્રંથિ બ્રાહ્મણ રાવણનો પુત્ર છે. તેને તો તેના બાપના દશગ્રંથિ હોવાનો અભિમાન છે કે મારો પિતા દશગ્રંથિ છે, વેદોનો પારંગત છે, શાસ્ત્રનો પારંગત છે, આવો મારો બાપ છે. તો કે અચ્છા તારું નામ શું? તો કે મારું નામ છે અક્ષય. અચ્છા તારું નામ અક્ષય, લાવો તારો અક્ષય કરી લો. અક્ષય છે ને તારો અક્ષય કરીશ. ત્યારે કે છે અક્ષય કુમાર કુમારી સંહારા. અક્ષય કુમારને મારી સંહાર કર્યો તો મંદોદરીનો તો જીવ બળીને ખાક થઈ ગયો. મારો દીકરો પહેલી વાર યુદ્ધમાં ગયો તો ને આને ભસ્મ કરી નાખ્યો. હવે હું શું કરું? તો કહે છે ઇન્દ્રજીત કહે છે લાવો પિતાશ્રી, હું મારા ભાઈના વધનો બદલો લઈને પિતાજી તમારે જવાની જરૂર નથી. અરે ઇન્દ્રને મેં એવો ફટકાર્યો ને એવો માર્યો છે ને, ઇન્દ્ર તમારા ચરણે લાવી દઉં હમણાં. કયો તો આખા સ્વર્ગના દેવતાઓને લાવી દઉં. અરે તમે કયો તો કયો એનું નામ લ્યો, એને હું ઉચકીને પટકી દઉં તમારા ચરણમાં. એવું મારી પાસે વરદાન છે. ઇન્દ્રનો જ્યારે વધ કરવા માટે ઇન્દ્રજીત મેઘનાદ ગયો હતો, એ જન્મ્યો ત્યારે મેઘનો નાદ થયો. બધા ગ્રહોને કીધું તમે 11મા ઘરમાં જઈને બેસો. 11મા સ્થાનમાં જઈને જો ગ્રહ બેસે તો બધું શું થાય? લાભનું ઘર છે. પૂર્વ જન્મના પુણ્ય હોય પંચમ ઘર, એના પર એની દૃષ્ટિ પડે. 11મું હોય મિત્ર મૈત્ર અને બધું જે તમારું સૌભાગ્ય ધન ધાન્ય હોય ઐશ્વર્ય હોય તે 11મું ઘર છે. તો 11મા ઘરમાં બેસશે તો પૂર્વ જન્મનું પુણ્ય પણ સરી જશે. બરાબર? એટલે એવી રીતના થયું. પણ શનિચર 12મા ઘરમાં જતા રહે. એ અતિચારી થઈ ગયા. અતિચારી થઈને એક આગળ જતા રહે. રાશિ પરિવર્તન. એટલે ઇન્દ્રજીત મહાબળશાળી છે. ઇન્દ્ર સાથે મેઘનાદ યુદ્ધ કરવા જાય છે. મેઘનાદ જ્યારે યુદ્ધ કરે છે ઇન્દ્ર સાથે, ત્યારે એને એવો મારે છે તો ઇન્દ્ર તો બિચારો હલાહલ એકદમ લોહી લુહાણ થઈ ગયો. તો એ બ્રહ્માજીને ભય લાગ્યો કે ઇન્દ્રને મારી તો નહીં નાખે. દેવતા એમ તો અમર હોય, આ એટલું મારશે કે આમાં બળ જ નહીં રહે. તો ઇન્દ્ર હોય કે ઇન્દ્ર ન હોય એક સાથે થઈ ગયું. તો બ્રહ્માજી આવી કે છે પુત્ર વરદાનમાં તારું નામ ઇન્દ્રજીત. સીધું સંબોધન કરે છે હે ઇન્દ્રજીત તું વરદાનમાં. વરદાનમાં કહે છે તમે મને અજેય કરનાર, મારા પર કોઈ વિજય ન પ્રાપ્ત કરી શકે, મારા પર કોઈ જીતી ન શકે, મારા સાથે યુદ્ધ કરે તો જીતે નહીં. તો કે કયો એને બ્રહ્માજીનું વરદાન છે, મને પિતામહનું વરદાન છે, તમે કયો એને હું પકડી લઉં કે જા પુત્ર તને આશીર્વાદ છે. રામ તને આશીર્વાદ આપે. બ્રાહ્મણના આશીર્વાદ વિફળ ન જાય.